સખીઓને અનુચર લાગ્યા, પ્રભુને અનુકૂળ છે, પ્રભુને સુખ આપવા માટે ઉદ્યમી છે કે અમે શું કરીએ અમારા પ્રભુને સુખ થાય, અમે શું કરીએ અમારા પ્રભુને આનંદ થાય, એ વિચાર કરી પ્રભુની પાછળ પાછળ જઈ રહ્યા છે. અને પ્રભુએ અનેક અનેક લીલા કરીને આ સુખ આપ્યું. એટલા માટે આપણા ભગવદીઓ પણ કહે છે કે આપણા પ્રભુએ આ બધી લીલા કરી, પણ કેવી રીતે? એક લટકાની અંદર ભગવાને માનો કંસને મારી નાખ્યો, ભગવાને એક પલકની અંદર માનો એવી એવી લીલા કરી. અને ગોપ બાળકો કહે છે આ આપણને લાગ્યું કે પ્રભુએ શ્રમ લીધો, પણ આ તો પ્રભુની બ્રોભંગ માત્રથી આ કાર્ય થઈ જાય. એટલા માટે તો ભજભક્તો કહે છે, વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, વારી જાય રે ગિરિધર લાલ તમારા લટકાને, બલિહારી રે છબીલા છે તમારા લટકાને, બલિહારી રે છબીલા છે તમારા લટકાને. લટક મટક આંગન ખેલત કર માખન મહી મટકારે, બાલ કિશોર પ્રભુ 5 વરસના, બાલ કિશોર પ્રભુ 5 વરસના, સંગ સખા વ્રજ લટકા તમારા લટકાને, વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, બલિહારી રે છબીલા છે તમારા લટકાને. શિર પર પાગ ટીપારો સોહે, લર મુક્તાના બટકારે, અલક તિલક શિશકુલ બિરાજે, અલક તિલક શિશકુલ બિરાજે, કર્ણ કુંડલ ના ઝલકા તમારા લટકાને, વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, બલિહારી રે છબીલા લાલ તમારા લટકાને. કમલ નેન કુટિલ અણિયાળા, ભૃકુટી નાદ ગુત મટકારે, વેસર મોતી અધર બિરાજે, વેસર મોતી અધર બિરાજે, ચીબુક રસ ગટકા તમારા લટકાને, વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, બલિહારી રે છબીલા છે તમારા ચટકાને. बाएं बाजू बंध पहुंची कडाने, उर्माळा हार लपक्यारे, આગળ ગુંજાની માળા બિરાજે, આગળ ગુંજાની માળા બિરાજે, પીતવર્ણના પટકા તમારા લટકાને, વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકાને, બલિહારી રે છબીલા છે તમારા લટકાને.
છીની કટી કિંકણી વાગે પદનું પુરના ઠુમકારે ब्रज वनिता संग नृत्य करे प्यारो ब्रज वनिता संग नृत्य करे प्यारो नंद जशोदाना लटका તમારા લટકા રે મર જાય રે ગિરિધર લાલ તમારા લટકા રે બલિહારી રે છબીલા છે તમારા લટકા રે વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકા રે બલિહારી રે છબીલા છે તમારા લટકા રે વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકા રે વારી વારી રે ગિરિધર લાલ તમારા લટકા રે અનેક અનેક લીલાઓનું સ્મરણ, અનેક અનેક પ્રભુની લીલાઓનું ચિંતન સખાઓ કરી રહ્યા છે અને એમના મનોરથો પૂરા કરી રહ્યા છે. કારણ કે જ્યારે પ્રિયતમ પાસે ન હોય એ દશા, ચાહે આપણને લાગે કે પ્રભુએ કસોટી કરી છે, પણ સાચા અર્થમાં જોઈએ તો એ જ સાચી કૃપા છે. ઘણીવાર પ્રભુને શોધતા શોધતા આપણે નીકળીએ અને જ્યારે પ્રભુ સામે આવી જાય તો આપણને લાગે જો એકવાર પ્રભુ મળી ગયા પછી શું, પછી હું શું કરીશ? જેવી રીતે તડપી તડપીને પ્રભુના માટે રડતો હતો, જેમ પ્રભુના માટે વલખા મારતો હતો, જેમ પ્રભુના માટે પીડિત થતો હતો, શું એ તડપ પછી રહેશે? જેમ એક ભક્ત પ્રભુને શોધતા શોધતા ગલી ગલી ભટકતો, ગલી ગલી જતો, ક્યાંય પ્રભુ ન મળ્યા, ક્યાંય પ્રભુ નથી મળતા, રડતા રડતા નેત્રો સૂજી ગયા, ચાલતા ચાલતા પગમાં છાલા પડી ગયા, પણ ક્યાંય પ્રભુ ન મળ્યા. પણ જ્યારે ચાલતો ચાલતો એક સ્થાન પર ગયો, ત્યાં એક ભવ્ય મકાન હતું અને ત્યાં એક બોર્ડ લગાયું હતું કે અહીંયા ભગવાન રહે છે. અને જ્યાં એ વ્યક્તિ પહોંચ્યો, વિચાર કર્યો, આટલા વર્ષ તો હું ભટકતો રહ્યો કે પ્રભુના દર્શન થાય, પ્રભુ મને મળે, પ્રભુની ઝાંકી મને થાય, પણ આજે મને લાગે છે મારી મંઝિલ મળી ગઈ. અહીંયા એ સ્થાન છે કે જેને હું શોધવા માટે ભટકતો હતો, એ સ્વયં પ્રભુ બિરાજે છે. શું અંદર જઉં કે ન જઉં? મન કહે છે જેને શોધવા માટે આટલા વર્ષો ભટક્યો, આટલું રડતો રહ્યો, રડી રડીને તારી આંખો સૂજી ગઈ, ચાલી ચાલીને તારા પગમાં છાલા પડ્યા અને હવે તો તારી પરમ મંઝિલ આવી ગઈ છે, હવે શેનો વિચાર કરે છે? પણ હૃદય કહે છે જ્યારે પ્રભુને શોધવા જતો હતો, પ્રભુને શોધતો હતો, અને એ વખતે ચાહે પ્રભુ નથી મળતા એની પીડા તો હતી, પણ પ્રભુની શોધમાં જે આનંદ હતો, પ્રભુની શોધમાં જે આનંદની અનુભૂતિ હતી, મને લાગતું નથી કે એકવાર પ્રભુના દર્શન થઈ જાય એના પછી એ રહેશે. અને એ જ વખતે પ્રભુને શોધવા નીકળ્યો હતો, પણ જ્યાં જોયું અહીંયા પ્રભુ બિરાજે છે અને પોતાની આંખ ફેરીને રસ્તો બદલીને હે શ્યામ ક્યાં ગયા, હે શ્યામ આપ ક્યાં છુપાયા છો, એમ કહેતો કહેતો નીકળી ગયો. ઘણીવાર માર્ગ અને ઘણીવાર યાત્રા એટલી આનંદદેય હોય કે આપણને લાગે કે ક્યારે મંઝિલ આવે જ ના, આપણને લાગે ક્યારે આ યાત્રા ખત્મ થાય જ ના. અને એટલા માટે તો કેટલા કવિઓ પણ કહે છે ને કે ભલે સંયોગમાં પ્રભુનું સુખ મળતું હોય, સંયોગમાં પ્રભુ પાસે હોય, પણ ભક્ત કહે છે અમને લાગે છે સંયોગ કરતા પણ વિપ્રયોગ વધારે સુખ આપે છે. એ કવિ કહે હે અતિ સુખ કર મિલન મધુર, હે અતિ સુખ કર મિલન મધુર, जिसमें हो